નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો? હેવ એ ગ્રેટ મોર્નિંગ. ચાલો આપણે ધોરણ 10 માટે આજે વાતો કરવાના છીએ. ઓકે, ધોરણ 10 માટે જે ચેપ્ટર નંબર 4 ના પાર્ટ 3 ની અંદર આપણે ખૂબ જ અગત્યના ટોપિક વિશે વાત કરવાના છીએ. ખાસ જોજો, અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે. તો દ્વિઘાત સમીકરણ મેળવતા આપણે આગળના લેક્ચરોમાં જોયું છે. એ સમીકરણનો ઉકેલ કઈ રીતે મળે છે એ આપણે જોવાનું છે. ઓકે, તો એની અંદર જે આપણે એક્સ હતું ચલ તરીકે, એ એક્સની કંઈક કિંમતો મળશે. ઓકે, એ કિંમતો એ આપણો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ અથવા તો બીજ કહેવાશે. ઓકે, ચાલો તો સમજો કે આપણી પાસે કોઈ એવું એક દ્વિઘાત સમીકરણ મળે. સમજો કે એ આલ્ફા વર્ગ પ્લસ બી આલ્ફા પ્લસ સી બરાબર 0, બરાબર, જ્યાં આલ્ફા એ વાસ્તવિક સંખ્યા, આલ્ફા એ એક વાસ્તવિક સંખ્યા હોય છે. તો આલ્ફાને, તમને ખબર છે આલ્ફા અહીંયા તમે જોઈ શકો છો એક્સની જગ્યાએ, ચલની જગ્યાએ આપણે મૂકેલા છે. તો આલ્ફાને, જે આપણું દ્વિઘાત સમીકરણ છે ઓરિજિનલ, એ શું છે? એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર, બરાબર છે, આ જે આપણું દ્વિઘાત સમીકરણ છે, બરાબર, 0. તમને ખબર છે એ બરાબર 0 ના હોવું જોઈએ, અને એ બી સી ત્રણેય વાસ્તવિક સંખ્યા હોય, અને જે આલ્ફા મળે છે એ પણ વાસ્તવિક સંખ્યા જ છે, બરાબર છે. તો આલ્ફાને આપેલા દ્વિઘાત સમીકરણનું એક બીજ એટલે કે એક ઉકેલ પણ કહેવાય છે, બીજ કહે છે. ઓકે, આટલી વાત તમને ખ્યાલ આવી ગઈ છે. તો એ જે આપણને જે મળેલું, ઓકે, જે બીજ છે આલ્ફા, એને આપણે આમ પણ લખી શકીએ કે તમે કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલું હોય, એમાં એક્સ બરાબર આલ્ફા, આલ્ફા એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, તો એક્સ બરાબર આલ્ફા, ઓકે, એ જે આપણું જે દ્વિઘાત સમીકરણ છે, ઓકે, એ દ્વિઘાત સમીકરણનું શું કરે છે? એ દ્વિઘાત સમીકરણનું સમાધાન કરે છે. સમાધાન કરે છે. સમાધાન મતલબ શું? તો કે જ્યારે એક્સ બરાબર આલ્ફા એવી કિંમત લ્યો કે એના બરાબર જો 0 થઈ જાય, ઓકે, તો એ સમાધાન કર્યું હોય એવું કહેવાય. અથવા તો તમે એને શું કહી શકો છો? અથવા તે દ્વિઘાત જે સમીકરણ છે એનો ઉકેલ છે એવું કહેવાય. સમીકરણનો ઉકેલ છે તેમ કહેવાય. એક્સ બરાબર એવી કિંમત લઈએ આપણે કે જેથી કરીને એ આખા દ્વિઘાત જે બહુપદી છે એના બરાબર 0 થઈ જાય. તો એક્સ બરાબર જે કિંમત આપણને મળેલી છે વાસ્તવિક સંખ્યા, એ શું છે? તો કે એનું સમાધાન કરે છે, એનો ઉકેલ છે, અથવા તો એનું બીજ છે. આ ત્રણ વાતો એના માટે કહી શકાય. ઓકે, તો આ વાત તમને ખ્યાલ આવી ગઈ. અને આપણને ખબર છે જે આપણી દ્વિઘાત બહુપદી છે, તો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર આપણે શું લખીએ છીએ? એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી. આ જે આપણી દ્વિઘાત બહુપદી છે ના કેટલા શૂન્યો મળે? તો કે વધારેમાં વધારે મેક્સિમમ કેટલા મળે છે? વધુમાં વધુ 2, બરાબર છે, 2 જ મળે. વધુમાં વધુ 2 બીજ મળે, અથવા તો 2 શૂન્યો મળે, શૂન્યો મળે છે. ઓકે, તો આ જે 2 શૂન્યો મળે છે, ઓકે, બીજું કંઈ નથી, આલ્ફાની જ કિંમતો છે.
અને આલ્ફા એક વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. તો આ બંને શૂન્યો કેવા હશે? વાસ્તવિક સંખ્યા. તો જો એ આપણી જે દ્વિઘાત બહુપદી છે એ બહુપદીના બે શૂન્યો મળતા હોય તો આપણે એમ કહી શકીએ કે આપણું જે દ્વિઘાત સમીકરણ છે તો દ્વિઘાત સમીકરણના પણ બે જ બીજ મળવા જોઈએ. બે જ બીજ મળવા જોઈએ. ઓકે, દ્વિઘાત સમીકરણના આપણે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો મળે તો બીજ પણ કેટલા મળવા જોઈએ? બે જ. અને આ જે બે બીજ છે એ બે બીજ અલગ અલગ પણ હોઈ શકે છે કિંમતો એની. ઓકે, એટલે એક્સની બે કિંમતો પણ હોઈ શકે છે અલગ અલગ. આલ્ફાની પણ બે કિંમતો તમે વિચારી શકો છો અલગ અલગ હોઈ શકે છે. અથવા તો તે બીજ છે, બરોબર છે, આ બીજ સમાન પણ હોઈ શકે છે. સમાન એટલે કે પુનરાવર્તિત. ઓકે, પુનરાવર્તિત. આ બીજ સમાન પણ હોઈ શકે છે. ઓકે, તો એક જ બીજ કહેવાશે પરંતુ બંને કિંમતો કેવી હશે? સરખી. એટલે કે આ બીજ છે એ સમાન પણ હોઈ શકે છે એટલે કે પુનરાવર્તિત પણ હોઈ શકે છે. અને એનાથી અગત્યનો એક પોઈન્ટ લખીએ છીએ આપણે કે ઘણી વખત એવું થશે કે અમુક દ્વિઘાત સમીકરણના બીજ ના પણ મળતા હોય. ઓકે, અમુક જે દ્વિઘાત સમીકરણ છે એના ઉકેલ ના પણ મળતા હોય તો કેટલીક વાર દ્વિઘાત સમીકરણના બીજ અવાસ્તવિક પણ હોય. એટલે કે ઉકેલ જ ના મળતો હોય, બીજ જ ના મળતા હોય. બરાબર છે? તમને ખ્યાલ આવી ગયો? તો આટલી જે 5 વાતો છે એને ફરીથી તમે જોઈ લ્યો. ઓકે, હવે આપણે દ્વિઘાત સમીકરણ છે એનો અવયવીકરણ દ્વારા ઉકેલ હકીકતમાં મેળવવા જઈ રહ્યા છીએ. તો આપણે અલગથી લખશું. દ્વિઘાત સમીકરણનો અવયવીકરણ વડે ઉકેલ. ઓકે, દ્વિઘાત સમીકરણનો અવયવીકરણ વડે ઉકેલ. હવે એ જોવાના છીએ આપણે. તો એના ઉકેલ વિશે તમને ખ્યાલ આવી ગયો, એના બીજ વિશે કે કોને બીજ કહેવાય છે, કેટલા મળે છે અને કઈ રીતે મળે છે. ઓકે, એ તમને ખ્યાલ આવી ગયો ઉપરના મુદ્દાઓમાંથી. તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ અવયવીકરણ વડે મેળવવું હોય તો આપણી પાસે દ્વિઘાત જે સમીકરણ છે એને આપણે લખીએ પહેલાં. તો દ્વિઘાત સમીકરણ આપણી પાસે શું હતું? ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. ઓકે, આ આપણું દ્વિઘાત સમીકરણ હતું જ્યાં તમને ખબર છે a બરાબર 0 નથી. આ દ્વિઘાત સમીકરણને ઘણી વખત કઈ રીતે લખી શકાય? તો કે આવી રીતે px પ્લસ q અને rx પ્લસ s. ઓકે, બરાબર 0. એટલે કે આપણું જે દ્વિઘાત બહુપદી હતી એ બહુપદીને આપણે અવયવ એના પાડી દીધા છે, બે અવયવ. ઓકે, સમજો કે આપણી આ બહુપદી છે એ તમે સમજી શકો છો કે આપેલી બહુપદી સમજો કે કોઈ પણ હોય. અહીંયા કોઈ એક અંક આપણે લઈ લઈએ. દાખલા તરીકે 6 બરાબર 0 તો 3, 2, 6 તો એ અવયવ થઈ ગયા. એ ફોર્મમાં આપણે અહીંયા લખેલું છે. સમજાય છે તમને? આ બંને અવયવ છે. એને ઘણી વખત આ રીતે પણ લખી શકાય છે. અને આના માટે જ્યાં p
પી બરાબર 0 ન હોવું જોઈએ અને આર બરાબર ક્યારે પણ 0 હોવું જોઈએ નહીં. બરાબર છે? આ કન્ડિશન ફોલો થવી જોઈએ. ઓકે, હવે તમે શું કરો તો કે અહીંયા તમે જોઈ શકો છો આ ગુણાકાર છે, અહીંયા બંને અવયવોનો ગુણાકાર છે, એના બરાબર 0 છે. તો કોઈ પણ એક એ 0 થઈ શકે છે તો પણ આન્સર 0 આવશે, અને બંને પણ 0 હોય તો પણ આન્સર શું આવશે? 0. ઓકે, તો હવે આ જે અવયવો છે એ અવયવોને તમે 0 સાથે સરખાવી દો તો તમારા બીજ મળી જાય છે તમને. ઓકે, અને અહીંયા આ જે છે આપેલા એને આપણે પહેલાં તો મેન્શન કરી દઈએ કે જ્યાં અહીં જે px પ્લસ ક્યુ અને rx પ્લસ એસ એ સુરેખ અવયવો છે, સુરેખ અવયવો છે. ઓકે, અને હવે આ બંને અવયવોને શૂન્ય સાથે સરખાવો તો તમને બીજ મળી જશે. બરાબર છે? આ બંને અવયવોને શૂન્ય સાથે સરખાવતા આપણને બે બીજ મળશે. આને શૂન્ય સાથે સરખાવો તો બરાબર છે, તો શું થશે? સિમ્પલી px પ્લસ ક્યુ બરાબર 0. બરાબર છે? તો ક્યુ પેલી બાજુ હશે માઇનસ થશે, અને પી એક્સના ગુણાકારમાં છે તો એક્સને કરતા બનાવો તો શું થઈ જશે? માઇનસ ક્યુ અપોન પી. સરખાવતા બરાબર માઇનસ ક્યુ અપોન પી, અને આ જે છે એમાં શું બનશે? માઇનસ એસ અપોન આર. એ બે એ બીજ બરાબર છે બીજ મળે છે, એટલે કે આપેલું દ્વિઘાત સમીકરણ છે ને ઉકેલ મળી જાય છે, તમે જોઈ શકો છો. ઓકે, ઉપર જે વાત કરી એનો આધાર આપણને અહીંથી મળે છે. ઓકે, તો આ અવયવીકરણની રીત થઈ ગઈ કમ્પ્લીટ. હવે એના સોપાનો જોઈએ તો આપણને ખ્યાલ આવી જશે કે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરવું. ઓકે, એના સોપાનો આપણે જોઈએ છીએ તો ખાસ લખજો. બરાબર છે? દ્વિઘાત સમીકરણનો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવાના સોપાનો. ઓકે, એટલે સ્ટેપ છે, સોપાન મતલબ સ્ટેપ. ચાલો, તો પહેલું તમારે શું કરવાનું? હું ક્રમ આપતો જાઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવે. તો પહેલું, તમારી કોઈ પણ દ્વિઘાત જે બહુપદી છે, ઓકે, એ દ્વિઘાત બહુપદી અથવા તો જે દ્વિઘાત સમીકરણ છે, તો આપેલ અથવા તો મળેલ દ્વિઘાત સમીકરણ બરાબર છે, એમાં કોઈ ક્યાંય એકેય પદમાં જે એ બી સી સમજો એ ત્રણેય વાસ્તવિક સંખ્યા છે, તો ઘણી વખત એ અપૂર્ણાંક પણ હોઈ શકે છે. ઓકે, વાસ્તવિક સંખ્યામાં તમને ખબર છે સમય અને અસમય સંખ્યા પણ હોય છે. તો સમય એટલે કે અપૂર્ણાંક સંખ્યા. તમે સમજો કે આપેલ દ્વિઘાત સમીકરણમાં જો કૌંસ હોય, કૌંસ અને અપૂર્ણાંકોને પહેલા તો દૂર કરો, અપૂર્ણાંકોને દૂર કરો. આ પહેલું કામ. બરાબર છે? બીજું કામ શું કરવાનું? તો કે હવે જે દ્વિઘાત સમીકરણ હવે તમારી પાસે જે છે, ઓકે, એને
શૂન્યની ડાબી બાજુ મૂકો અને જમણી બાજુ શું મૂકો બરાબરની, તો કે શૂન્ય મૂકી દો. ઓકે, તો બધા જ જેટલા પદો છે એને તમારે શું કરવાનું છે, ડાબી બાજુ લઈ લેવાના છે. ઓકે, સમીકરણના બધા જ જે પદો છે પદોને બરાબરની ડાબી બાજુ એ લઈને બરાબરની જમણી બાજુ શૂન્ય મૂકો. ઓકે, શૂન્ય મૂકી દેવાનું. આ સ્ટેપ્સ છે. હવે તમારે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું? ઓકે, હવે તમારે ત્રીજા સ્ટેપની અંદર અવયવો પાડવાના છે અને એ અવયવો તમે જોઈ શકો છો અહીંયા રહ્યા. આવા અવયવો તમારે પાડવાના છે. ઓકે, તો સમજો કે ત્રીજા સ્ટેપમાં આપણે શું કરશું, અવયવ પાડશું. તો લખીએ આપણે કે હવે px અથવા તો આપણે આખું દ્વિઘાત સમીકરણ લખીએ. જે આપણી પાસે બહુપદી છે એને લખીએ. હવે p ઓફ x એટલે કે આપણી જે દ્વિઘાત બહુપદી છે એ x વર્ગ પ્લસ bx પ્લસ c ના 2 સુરેખ અવયવો ક્યાં હતા, તો કે આપણે લખીએ છીએ અહીંયા px પ્લસ q અને rx પ્લસ s બરાબર છે. 2 અવયવો તમારે લખવાના છે. લખો, એવા સ્વરૂપમાં તમારે લખવાનું છે. ઓકે, અને આટલું થઈ જાય પછી આ બંને જે અવયવો છે એને તમારે શૂન્ય સાથે સરખાવવાના. પછી બંને સુરેખ અવયવોને શૂન્ય સાથે સરખાવો. તો આવી રીતે બનશે px પ્લસ q બરાબર 0 અને rx પ્લસ s બરાબર 0. બરાબર છે. આ તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો. અને આવું કરશો તો તમને સિમ્પલ બરાબર છે સરખાવો સરખાવી દીધા. ઓકે, આને આપણે આ વાક્ય છે એના કાઉન્સમાં કરી નાખીએ જેથી આપણને સરખાવો, જેથી બરાબર છે માઇનસ પી ના છેદમાં ક્યુ અને માઇનસ એસ ના છેદમાં આર એ બીજ મળે છે. તો 4 સ્ટેપ છે. શું કરવાનું છે તમને ખ્યાલ આવી ગયો. ઓકે, તો આ વાતને ખાસ નોટ કરી લ્યો તમારી ફેરબુકમાં અને આગળની જે વાત છે એને આપણે લખીએ છીએ. હવે ઘણી વખત કેવું થશે તો કે તમને કોઈ કહાની આપેલી હશે જેને તમે કૂટ પ્રશ્નો કહો છો. એ કૂટ પ્રશ્નો આધારિત કેવી રીતે પ્રશ્નો હશે એ તમને હું કહેવા જઈ રહ્યો છું. ઓકે, કૂટ પ્રશ્નો આધારિત જે દ્વિઘાત સમીકરણ છે એને આપણે વાત કરીએ તો કે લખશું આપણે દ્વિઘાત સમીકરણ કૂટ પ્રશ્નો આધારિત. હવે આ અહીંયા હું સિમ્પલી
કોઈ જાજુ ડિસ્ક્રિપ્શન નથી લખતો, માત્ર હું તમને સમજાવીશ, તમને બધો જ ખ્યાલ આવી જશે. કૂટ પ્રશ્નો એટલે શું? ઓકે, કૂટ પ્રશ્નો એટલે એવા હોય કે એમાં પહેલાં તો તમારે દ્વિઘાત સમીકરણ મેળવવું પડે અને પછી એનો ઉકેલ મળે. ઓકે, તો અહીંયા તમારી પાસે ઘણી વખત એવા પ્રશ્નો હશે કે જેની અંદર ખૂબ શાબ્દિક વર્ણન હશે. ઓકે, શાબ્દિક પ્રશ્નો હોય, શાબ્દિક પ્રશ્નો હોય, બરોબર છે. અને એની અંદર શું હોય તો કે એની અંદર કોઈ રાશિ શોધવાની હોય. કોઈ રાશિ શોધવાની હોય. સમજો કે ઉંમર આધારિત હોય, એ કોઈ અંતર આધારિત હોય, એ સમય કે ઝડપ આધારિત હોય. ઓકે, કાંઈ પણ હોઈ શકે છે, કે કોઈ ક્ષેત્રફળના માપ આધારિત હોય. તો આ બધું કોઈ પણ આધારિત એ રાશિઓ શોધવાની હોય. એક પણ હોઈ શકે અને વધારે પણ હોઈ શકે છે. ઓકે, એક કરતાં વધારે. તો તમારે પ્રશ્ન વાંચવાનો, કમ્પ્લીટ વાંચવાનો અને એમાંથી કઈ રાશિ શોધવાની છે, ઓકે, એ રાશિ પહેલાં તો નક્કી કરવાની અને કેટલી શોધવાની છે એ નક્કી કરવાની. ઓકે, તો શાબ્દિક પ્રશ્નો હોય, કોઈ રાશિ શોધવાની હોય, એમાંથી કોઈ એક પણ હોઈ શકે છે. ઓકે, એક અથવા વધારે પણ હોઈ શકે છે રાશિ શોધવાની. તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું. હવે એ જે રાશિ શોધવાની છે, ઓકે, એ રાશિ કઈ છે એ નક્કી કરી લીધું. હવે કોઈ એક રાશિ બરાબર જ તમારે કોઈ એક ચલ ધારવાનો, બરોબર છે. કોઈ પણ એક રાશિ બરાબર x ધારો, બરોબર છે. અને બાકીની રાશિ હોય ને, બાકીની રાશિઓને તમારે x ના સ્વરૂપમાં ફેરવી દેવાની. x ના સ્વરૂપમાં ફેરવી દેવાની. ઓકે, તો બીજી રાશિ નહીં ધારતા કે બીજી રાશિ બરાબર y, કારણ કે આપણું જે દ્વિઘાત સમીકરણ છે એમાં એક જ ચલ છે x. ઓકે, તો કોઈ પણ એક રાશિ બરાબર x ધારી લેવાનો અને બાકીની રાશિ x ના સ્વરૂપમાં પરિવર્તિત કરી દેવાની. તમને પહેલો લેક્ચર યાદ હશે. ઓકે, પહેલા જ લેક્ચરમાં આપણે લંબચોરસની લંબાઈ પહોળાઈ માટે જે કરેલું હતું, ઓકે, એ તમે ફરીથી લેક્ચર જોજો. એમાં આપણે કઈ રીતે દ્વિઘાત સમીકરણ મેળવેલું હતું. પહોળાઈ બરાબર x ધારી લીધું હતું, લંબાઈ બરાબર તમને ખ્યાલ છે. ઓકે, લંબાઈ બરાબર આપણે અર્ધ પરિમિતિમાંથી x બાદ કરીને પહોળાઈ એની મેળવી લીધી હતી, તમને ખ્યાલ છે. ઓકે, તો તમે એ લેક્ચર ફરીથી જોઈ લેજો, પહેલો પાર્ટ આ ચેપ્ટરનો. તો આટલી તમને ખ્યાલ આવી ગયો. એના પછી આના ઉપરથી તમારે શું કરી દેવાનું તો કે હવે આ રાશિઓ ઉપરથી અને બરાબર જે સ્વરૂપો મળ્યા છે રાશિઓના બીજા, હવે તમારે શું કરવાનું છે? દ્વિઘાત સમીકરણ બનાવવું. ઓકે, અને કેવું દ્વિઘાત સમીકરણ તો કે જે પ્રમાણિત છે તે પ્રમાણિત, બરોબર છે. પ્રમાણિત સ્વરૂપ કેવું હોય છે? પ્રમાણિત સ્વરૂપ તો કે તમને ખબર છે ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ, બરાબર છે. અને બીજું તમે લખી શકો છો a b અને c, બરાબર છે. એ શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ. કૂટ પ્રશ્નો આધારિત હોય તો શું કરવાનું છે? આ ખાસ આવા સ્ટેપ ફોલો કરજો. ઓકે, તો એવા પ્રશ્નો ઝડપ આધારિત હોય, સમય આધારિત હોય, એ બધી મેં તમને વાત કરી દીધી છે. ખાસ આ બીજું સ્ટેપ છે, મોસ્ટ આઈએમપી છે. ઓકે, કોઈ પણ રાશિને x ધારો અને બાકીની બધી રાશિઓ હોય છે એને તમે x ના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું હોય છે. અને એ દ્વિઘાત સમીકરણ મળી જાય પછી તમારે શું કરવાનું તો કે આ જે સ્ટેપ છે એ ફોલો કરવાના.
જો અપૂર્ણાંક હોય કૌંસ હોય તો એ દૂર કરવાનો, બરાબરની ડાબી બાજુએ લઈ જવાનું, પ્રમાણિત બનાવી દેવાનું, અવયવો પાડવાના છે અને બીજ મેળવી લેવાના છે. અને એ બીજ તમે વાત અહીંયા આગળ સમજી લીધી કે એ બીજ છે એ કેવા, બરાબર, વધારેમાં વધારે કેટલા બીજ મળશે? 2 જ મળશે, કાં તો 1 મળે. 1 મળે એટલે કે એ 2 બીજ કેવા હોય? સમાન હોય, પુનરાવર્તિત હોય, અથવા તો બીજ મળશે જ નહીં, બીજ ના પણ મળે. ઓકે, આવું પણ શક્ય બને, એટલે કે અવાસ્તવિક પણ હોય. ચાલો, તો તમને આખો ખ્યાલ આવી ગયો છે. ઓકે, હવે આપણે ઉદાહરણો જોઈશું તો આપણને ખ્યાલ આવશે. ઓકે, પરંતુ એ ઉદાહરણો આખું સ્વાધ્યાય જે છે, સ્વાધ્યાય 4.2, એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. આવજો.